હાલ જે આપણે મૂળ આયોજન હતું એ પૈકી ફેરિસ વ્હીલ અને ટોય ટ્રેન એ ત્યાં સ્થાનિક સ્થળ ઉપર આવી ગયા છે. જે તે સમયે એમને મંજૂરી મળી ગઈ હતી જે તે સમયના નિયમ મુજબ, પણ હાલ નવા નિયમ મુજબ આપણે પાલન કરવાનું હોય એમાં થોડી કામગીરી બાકી છે. એ પૂર્ણ થયે એ બંને વસ્તુ લોકોના ઉપયોગ માટે મૂકી દેવામાં આવશે. મહાનગરપાલિકાનો એમાં કોઈ રોલ નથી હોતો. એમાં લગભગ 14 થી 15 અલગ અલગ વિભાગો મળીને મંજૂરી આપે છે. બરાબર. મોટું જો સ્થળ વિકાસ કરી શકતા હોય તેમાં નિષ્ફળતા ન કરવી જોઈએ. બરાબર. એટલે આ તો આપણે ત્યાં મૂક્યું જ ના હોત તો આપણે જે વસ્તુ મૂકી છે ઉપયોગમાં લેવાની થાય છે એ હું સ્વીકારું છું. નવા નિયમ આપણે પાડવા પડે એ બી હકીકત છે, આપ સૌ માનશો તે વસ્તુને. બરાબર છે. અને એની પ્રક્રિયા અમે લગભગ આખરી તબક્કામાં છે, એ પૂર્ણ થઈ આપણે તે મૂક્યું. અંદાજિત કેટલો સમય? એ હું ના કહી શકું કારણ કે એ વસ્તુ મારા હાથમાં નથી.